હેલો એવરીવન। તો આજે સપ્તાહનો છઠ્ઠો દિવસ છે અને આજે સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ છે। તો ચાલો આજે આપણે મળીએ સપ્તાહના છઠ્ઠા દિવસમાં અને જઈએ રૂક્ષ્મણી વિવાહમાં। આઈ હોપ કે તમે લોકો મારો સપ્તાહના જે બ્લોગ્સ છે જોતા હશો, એન્જોય કરતા હશો। ગમતું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો। હવે રૂકમણીજીએ ગામના બ્રાહ્મણ સુદેવને બોલાવીને કીધું કે બ્રહ્મદેવ, મારું એક કામ કરશો તો કે બોલો, તમે તો મારી દીકરી કેવા। અને ત્યારે કીધું કે તમે મારા માટે એક પત્ર દ્વારકાધીશને હું લખું, તમે દઈ આવો। તો કે હા। હવે 7 શ્લોકમાં પત્ર લખ્યો રૂકમણીજી અને એ પત્ર આપ્યો સુદેવ બ્રાહ્મણને। બ્રાહ્મણ ગયો અને દ્વારકાધીશને કીધું, મહારાજા દ્વારકાધીશનો જય હો। મને મંડપमध्ये વરકન્યાને મંગલ કૃષ્ણ કણા ભગ ત્રીજું